જો અહીંયા વાંસદામાં જો આવું વાતાવરણ છે તો સાપુતારામાં કેવું હશે? આવું છે આ આ પરિયાણી શાક કહેવાય. એટલે પાણીચો નાખે. પાણી ચોથાણો वाके झोंके धूल की बारी शहर के बाहर खुले आसमान. હેલો એન્ડ ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ગુજરાતમાં ફરવા જતા છે એટલે હવે વિચાર એવો કર્યો કે આપણે ગુજરાતીમાં બ્લોગ બનાવીએ છે. બરાબર ને? કેમ છો તમે બધા? મજામાં હશો? અત્યારે અમે નવસારીથી નીકળી ગયા છે સાપુતારા જવા માટે. સાપુતારામાં ગઈકાલથી મોન્સૂન ફેસ્ટિવલ ચાલુ થઈ ગયું છે અને આજે આદિવાસી વિશ્વ દિવસ છે હે ને? હા, આજે વિશ્વ આદિવાસી દિવસ કે પછી આદિવાસી દિવસ એવું કોઈ કહેવાય છે. એક્ઝેક્ટલી શું કહેવાય એ ખબર નથી. આદિવાસી દિવસની અમે આજે ત્યાં જ જઈ 9 રહ્યા છીએ. ઓગસ્ટ અને અમે જઈ રહેલા છે આદિવાસીના એરિયામાં જ. જોઈએ આજે ત્યાં શું છે. નવસારીમાં તો રેલી હતી પણ તે અમે શૂટ નથી કરી. બરોબર છે? તો જય જોહાર બધાને. વાદળો એકદમ કાળા કાળા થઈ ગયા છે હે ને? વરસાદ આવવાની તૈયારી. આવું છે આ આ પરિયાણી શાક કહેવાય. એટલે પાણીચો નાખે. પાણી ચોથાણો આ 300 રૂપિયા કિલો, આ 200 રૂપિયા કિલો. એ તો બહુ મોટા હાથ લે. આજે આ બી બહુ નાના નાના છે. પછી થોડાક મીડિયમ સાઇઝમાં લે. તું કાં છે મીડિયમ સાઈઝ? નહીં એની આજે ક્યારે મળે બિલ્લીપત્ર ના ફળ ક્યારે જો મળે? ભાઈ મને એવું હતું કે મે વેકેશનમાં મળે મે વેકેશનમાં મળે જ નહીં. મેં પણ તને હકીકત already એ છે કે કીધું. આખું વરસ જ મળે. બરાબર છે? બિલા તો બહુ લાગે. આખું ઓકે, વરસ નહીં પણ મળે. હમણાં અમે લોકો નીકળ્યા અને સાપુતારા જતા હતા. પહેલો સ્ટોપ લઈ લીધું રાનકુવા પાસે અને અમે બિલીપત્ર ના ફળ નાના નાના જે આવે મને બહુ ભાવે એના અથાણા એટલે એ લઈ લીધા છે. બરાબર, એક કામ થઈ ગયું. નેક્સ્ટ સ્ટોપ લઈએ તો ત્યાં મળીએ. તો અમે લોકોએ વાંસદા ક્રોસ કરી દીધું છે. રાનકુવા અમે ઊભા રહેલા હતા. હજી નાસ્તો કર્યો નથી. ભૂખ લાગેલી છે. સવારે નાસ્તો કર્યો જો કે કરીને આવ્યા છે ને બહાર વાતાવરણ તો જુઓ, બાપરે એકદમ જબરદસ્ત. થોડી વાર પહેલા વરસાદ બી આવ્યો મસ્ત જોરદાર અને વાતાવરણ જોઈને તો અમારો એકદમ પૈસા જીવ વસૂલ. ખુશ થઈ ગયો. પૈસા વસૂલ વાતાવરણ. જો અહીંયા વાંસદામાં જો આવું વાતાવરણ છે તો સાપુતારામાં કેવું હશે? જો વાતાવરણ તો જુઓ કેટલું સરસ છે, જોરદાર. ને આ ડેમ જો, ડેમના ઉપરથી પાણી કેવું જતું છે. મજા પડી જાય ભાઈ. વરસાદના અંદર તો સાપુતારા ફરવું જ જોઈએ. સાપુતારા ને ડાંગ ને આહવા ને વાંસદા ને આ બધો એરિયો વરસાદમાં ફરવા માટે બ્યુટી લાગે એકદમ. હા. નેચર વર્ષમાં એક વખત ચોમાસામાં આવવાનું અને બીજું એક વખત તમારે શિયાળામાં આવવાનું. બે વખત. શિયાળામાં તે પણ દિવાળીના ટાઈમ પર. એટલે અહીંયાની જે ફ્લાવર્સ ને બધું જે હોય ને એક નંબર હોય. બધા યલો ફ્લાવર્સ ને બધા રોડ ઉપર અહીંયા થતા હોય જંગલી, એ બધું તમને જોવા મળે મસ્ત. ચાલો હવે અમને એકચ્યુઅલી ભૂખ લાગેલી છે અને બાકી બધાને અલગ અલગ નંબર લાગેલા છે એ અલગ અલગ નથી હા, ખાલી એક નંબર છે. એની વાતાવરણ એટલે હવે લાગી જાય. ઉતાવળ કરીને આપણે સાપુતારા પહોંચીએ. તો મિત્રો અમે આવી ગયા છે સાપુતારાની એન્ટ્રીમાં અને આજે ચાલી રહ્યું છે મોન્સૂન ફેસ્ટિવલ. હા જો મિત્રો કેટલી સરસ એન્ટ્રી બનાવેલી છે. જો આજે તો સાપુતારામાં જબરદસ્ત ટ્રાફિક છે. મજા આવી ગઈ. વાતાવરણ પણ હવે તો તળાવ જો ડાયરી તળાવ આવી ગયું. સાપુતારાનો. હા, પણ અમને રોડ ઉપર ટ્રાફિક નથી લાગ્યું. ઉપર આવીને થોડું ઘણું ટ્રાફિક છે પણ હવે મેનેજેબલ છે. નહીં, એ પણ આ બધા રેલી વાળા જતા છે એટલા માટે એટલા ટ્રાફિક માટે, છે. બાકી હા. એટલું બધું કઈ ટ્રાફિક નથી. જે આ બધા રેલી વાળા ટુ વ્હીલર વાળા બધા જતા છે ને લોકલ અહીંયાના, એના માટે ટ્રાફિક જામ છે. આ જો મિત્રો લક્ઝરી કેટલી આવેલી છે તો જુઓ. હાય 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 હાય. તો તમે વિચારી શકો કે પબ્લિક કેટલું હશે. આ જો બધા રેલી કાઢેલી છે. આજે બધા આદિવાસી લોકોની રેલી છે બિરસા મુંડાના ઝંડા જોડે. વાતાવરણની મજા લો, ટ્રાફિકની મજા. અમે મહારાષ્ટ્ર સાપુતારા ક્રોસ કરીને અમે મહારાષ્ટ્ર જઈ રહેલા છે કારણ કે સાપુતારામાં અત્યારે ફરાય એવી કન્ડિશન છે જ નથી.
તો અમે સોચ્યું કે મહારાષ્ટ્રમાં કોઈ સારી હોટલ જોઈને મસ્ત લંચ કરી લઈએ. જુઓ ભાઈ, આજે તો આદિવાસી લોકોનો દિવસ છે. હું રેલી છે, હું પબ્લિક છે. જો ડુંગરના ઉપર સુધી ઝંડા લઈને પહોંચી ગયા છે, બિરસા મુંડાના ઝંડા લઈને. જલસા છે ભાઈ એ લોકોના તો આજે. આદિવાસી દિવસ મનાવે છે મસ્ત ખુશીથી એકદમ. જો આનંદોસની બહાર પબ્લિક તો જો, બાપ રે, ફૂલ પાર્કિંગ વાર્કિંગ બધું. વાતાવરણ બી બહુ મસ્ત, મજા આવે. હા જુઓ, સામે જુઓ. आनंदोज में बैठे अभी दोपहर का टाइम. ગુજરાતી સોરી, આનંદોજમાં બેહેલા છે હમણાં. ટાઈમ અત્યારે થયો છે 3:15. જોઈએ હવે અહીંયાથી ડિનર લંચ પતાવીને ક્યારે જઈએ, અને પછી તમને જો ટાઈમ મળે તો સાપુતારા બતાવીએ. असली मजा है ये माहौल, ये गाड़ी का जो एक वस्तु है अंग्रेजी सॉरी हिंदी बोलना नहीं गाड़ी में आ गई. जो यार वातावरण जो એટલી મજા આવી. आज फोटो क्लिक करो. अरे गाड़ी आपकी जो नया અમે લોકો છે. અહીંયા ફોટોશૂટ ચાલી રહેલું જોયું ભાઈ, મજા તો જુઓ. हर राह नई, हर मंजिल अनजानी, कदम कदम पर बिखरी कहानी. धूप हो या बारिश चलते रहेंगे, दुनिया की हर खूबसूरती को छू लेंगे. ये सफर है, ये जिंदगी का नजारा. ये देखो तो अभी हमने कब का लंच कर लिया, फोटोशूट किया और थोड़ा ऑफ रोडिंग भी किया. अभी हम लोग जा रहे हैं सनसेट पॉइंट की तरफ, लेकिन वहाँ पर जहाँ तक हमें पता चला है बहुत ट्रैफिक है, तो शायद ही हम लोग जा पाएंगे. लेकिन आगे देखो कैसा रोड है. और ये हमारा ना फेवरेट स्पॉट है हाँ. सापुतारा में, रील्स बनाने के लिए, वीडियो और फोटो क्लिक करने के लिए. ये देखो रस्तो तो जो આ જો ભાઈ, શું વાહ, શું ડેકોરેશન કરેલું છે. અરે બાપ રે, મસ્ત. હા, ગાડીમાં તો એ આયરો અહીંયાથી એન્ટ્રી છે અંદર જવાની. હા, અહીંયાથી જે શું કહેવાય એને, મોન્સૂન ફેસ્ટિવલ આયરું, સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ આખું અંદર. પાર્કિંગમાં બહુ પ્રોબ્લેમ થશે. આ બાજુ હાટ અહીંયા આ વખતે આ બધું બધું બદલી હાટ, કાઢ્યું ને? હા, હાટ ને બહાર કર્યું છે, બધું ને બદલી. ગેમિંગ ઝોન ને એ બધું અંદર રાખ્યું છે. વાહ 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 વાહ. આ વખતે પ્રોપર કર્યું છે એકદમ મસ્ત. हर राह नई, हर मंजिल अनजानी, कदम कदम पर. આ જુઓ મિત્રો, આ હું છે આ તો ભાઈ, બાપરે એટલી બધી બસ છે ને, એટલી બધી બસ. 100-150 બસ હશે ખાલી, તે બી ક્યાં આગળ? સાપુતારાથી વઘઈની વચ્ચે. પેલો કયું વોટરફોલ? ગીરાદૂત. ગીરાદોત પાસે.
અને ત્યાં હતી તે અલગ. હજુ તો જો આ લાઈન આખી ચાલુ ચાલુ જ છે લાઈન. ને પાછા બધા જમવાનું બનાવતા છે અહીંયા. આ જો હા તો જો બાપરે હજુ રસોડું બનાવે જો. અને આ બધી હજી ચાલુ છે જો આગળ. આગળ જો કેટલા દૂર સુધી એટલી લાઈન છે. બધી લક્ઝરી બસ આ છે. બધી સાપુતારામાં હતી, મેં તમને બધી બતાવી સાપુતારા હતી. આ રો બતાવજો આખી જો. આખી આ વઘઈ જે આઈ થિંક બોટનિકલ ગાર્ડન છે ને ત્યાં સુધીનો એરિયો આખો કવર કરેલો છે ગિરાધોધથી. બરાબર. હવે તમે વિચાર કરો, અને મોસ્ટલી મેં જોયું તો ગુજરાતીઓ તો છે પણ ગુજરાતીઓમાં બી 50% ઓફ મોમેડન છે. એ લોકોને બી હવે મને એવું લાગે કે સેટરડે સન્ડે એન્જોય કરવાનું ગમવા લાગ્યું છે, એટલે સાપુતારા આવે બધા મજા કરવા માટે. સાપુતારાના અંદર ભાઈ એમએચની ગાડીઓ બી એટલી જ હતી. અને આ મોન્સૂનના અંદર જે લોકો બી આ વિડીયો જોતા છે, જો તમને ફરવાનું ગમતું હોય તો મોન્સૂન ફેસ્ટિવલ જોવા માટે એકવાર સાપુતારા આવજો. ચાલો તો હવે આપણે આની સાથે સાપુતારાને કરીએ બાય બાય, ઘર તરફ પ્રસ્થાન કરીએ. અને જો આખા મોન્સૂનમાં પાછો સમય મળશે તો આવીશું. આજે અમે તમને બહુ સારી રીતે નહીં ફરાવી શકીએ, એના માટે સોરી. બીકોઝ ઓફ એક તો આદિવાસી દિવસ, એક તો સન્ડે, મહારાષ્ટ્રના બી પબ્લિક એટલું જ આવેલું હતું, ગુજરાતનું પણ એટલું જ પાર્કિંગની હતું, પણ જગ્યા નથી અને અહીંયા. પાર્કિંગની જગ્યા નહીં હતી, એટલે થોડું ચિંતા અમને બી થઈ ને અમે લોકો હવે અમારા ફેમિલીની સુરક્ષા માટે રિટર્ન ઘરે નીકળી રહ્યા છે. સેકન્ડરી એવું કેવું છે કે સાપુતારાના અંદર અત્યારે જો તમે આવો અને જો તમે નવા હોવ તો થોડુંક સાચવજો. લાઈક સાપુતારાના અંદર છે ને કોઈ બી એક જગ્યા અગર તમે પાર્કિંગની રસીદ ફળાવો તો એ આખા સાપુતારામાં એક દિવસ માટે વેલિડ હોય. એટલે બીજી જગ્યાએ તમારે કોઈ બી ટેબલ ટોપ પોઈન્ટ પર કે બીજા કોઈ ટેબલ ટોપ પોઈન્ટ ઉપર કે તમે ત્યાં જમવા માટે જાઓ ત્યાં કે કંઈ નાસ્તો વાસ્તો કરવા જાઓ ત્યાં તમારે અલગથી બીજી વખત પાર્કિંગના પૈસા આપવાના રહેતા નથી. ધ્યાન રાખજો, અહીંયા અલગ અલગ જગ્યાએ ઘણા લોકોને ઊભી રાખેલા છે પાર્કિંગના પૈસા લેવા માટે. બરાબર છે. તો એક જગ્યાએ ફળાવો પછી બીજી જગ્યાએ આખા સાપુતારામાં આપવાના રહેશે નહીં, ખાલી રસીદ બતાવી દેવાની, દેટ્સ ઇટ. હા, મહારાષ્ટ્રમાં તમે જાઓ તો મહારાષ્ટ્રની એન્ટ્રી એક્ઝિટના પૈસા હવેથી ડબલ અલગ થઈ ગયા છે, અને ગુજરાતની એન્ટ્રી એક્ઝિટના અલગ થઈ ગયા છે. પહેલા એક જ એન્ટ્રી રસીદ ચાલી જતી હતી પણ હવે નથી ચલાવતા. ધ્યાન રાખજો. મળીએ પાછા બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી ટાટા બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.